اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین سیدنا و نبینا مولانا و مقتدانا و حادینا و مولا الثقلین امام الحرمین کعبہ قوسین جد الحسن والحسین مولانا ابو القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد قال سبحانه وتعالى في كلامه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى صلوات حضرت محمد وآل محمد اللهم صل على محمد. قصیدانو چند بند تمہارے سامنے راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. اب دینے તાકત ની બહારની વાત છે કે રાહ ખુદામાં તમે કંઈક કરી શકો અથવા કંઈક સેક્રિફાઈસ કરી શકો એ બધે ના કરી શકે. બહુ જ મહાન હોય એ જ કરી શકે. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. پتھر سے کلمے پڑھوانا پتھر سے کلمے پڑھوانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. زخم لگے تو ہنس کے دبا دیں اپنے لہو کو پیاسوں کو. زخم لگے تو ہنس کے دبا دیں اپنے لہو کے پیاسوں کو. کانٹوں میں بھی پھول کھلانا کانٹوں میں بھی پھول کھلانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. زید نے یہ لکھا ہے قصیدہ مولا مولا کہتے ہوئے. زید نے یہ لکھا ہے قصیدہ مولا مولا کہتے ہوئے. مولا کا ذاکر بن جانا مولا کا ذاکر بن جانا سب کے بس کی بات نہیں. راہ خدا میں سب کو لٹانا سب کے بس کی بات نہیں. صلوات حضرت محمد وعلی محمد. معرفت અને ઇબાદત એવો વિષય છે કે જે વિષય ઉપર આપણે જેટલા પણ મજલિસો તકરીરો વાઝો નસીહતો આપની ખિદમતમાં રજૂ કરવામાં આવે એ બહુ જ ઓછું છે. બહુ જ ઊંડાણ એક વિશાલ
વિષય છે, જેને મારિફત કહેવાય. મારિફત હોય તો ઇન્સાન જરૂર પોતાના દિલની અંદર એહતરામ રાખશે કે આ મહિના એવો મહિના છે કે જે મહિના ખુદાનો મહિનો છે, અને આ મહિનામાં કુરાન નાઝિલ થયું. અને પોતે જ કુરાન માટે કહે છે કે તમે આ રાતોને સમજી ન શકો કે જે રાતમાં કુરાન નાઝિલ કર્યો. અલ્લાહ કહેવા ચાહે છે કે જે તમે આ રાતને ન સમજી શકો કે જે રાતમાં કુરાન નાઝિલ થયું, તો એ ઝાતને કેવી રીતે સમજી શકો છો કે જે ઝાતના સીના ઉપર કલ્બ ઉપર કુરાન નાઝિલ થયું. તો મારિફત જરૂરી છે. જ્યારે આપણે કુરાનની તિલાવત કરીએ છીએ, આજે માશાઅલ્લાહ 24મો સિપારો આપણે પડી ચૂક્યા, અને એમાં ઘણી બધી વસ્તુઓનો તસ્કરો, ખાસ કરી એક શબ્દ એના ઉપર ભાર દેવામાં આવ્યો છે, જે લોકો બીજા ઉપર તોહમત નાખતા હોય. બહુ મોટો ગુનાહ તોહમત નાખો, એટલે કે જે ખામી એના અંદર ના હોય એને બયાન કરવું, એને તોહમત કહેવાય. આ 24 સિપારાની અંદર ઘણી બધી વસ્તુઓનો તસ્કરો છે, પણ જે ખાસ વસ્તુઓ છે ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરવા ચાહું છું. તોહમત આપણે ઉઠતા બેસતા જાગતા સોતા આપણે મરજી અનુસાર કોઈ પણ આપણે તોહમત નાખી દઈએ છીએ, પણ મહેશરના મેદાનમાં એનો મોટો જવાબ દેવાનો છે. એ જ લોકો જરૂર આ ગુનાહ કરવા પહેલા વિચારશે કે જેની જિંદગીમાં મારિફતની દોલત છે. તોહમત આજે આખા સંસાર, આખા જગત, આખી દુનિયામાં એક ફેશન છે કે ઇન્સાન કોઈથી કાંઈ રિસાઈ ગયો હોય, મૂંઝાઈ ગયો હોય, નારાજ થઈ ગયો હોય, બસ એક ઇન્સાન બીજા ઇન્સાન ઉપર તોહમત નાખી દેતા હોય. આ મોટો ગુનાહ છે. અલ્લાહ ઇશારો કરે છે, કોઈ ઇન્સાન ચાહે છે કે ખુદા એને માફ કરે મહેશરમાં, તો જરૂરી છે કે એ પણ એક બીજાની ભૂલને માફ કરે. આપણે ઘણી ફેરે આપણી જિંદગીની અંદર એક બનાવ બનતો હોય કે બીજાથી ભૂલભાલ થઈ જતી હોય, અને બનવા જોગ છે, થઈ શકે એમ છે. આપણા ગુજરાતીમાં કહેવત છે, મનુષ્ય માત્ર ભૂલનો પાત્ર. માણસોથી ગલતીઓ થઈ શકે, ભૂલ થઈ શકે, પરંતુ પકડીને બેસી જાઓ. આ કુરાનમાં ઇશારા છે, કસમ ખાઈને બેસી જાઓ. 24મો સિપારો તમે પડશો શરૂઆતીમાં, તો કસમ ખાઈને બેસી જાઓ કે ના, હું બસ મારા ડગું જ ના. તો પછી ઉમ્મીદ ભૂલી જાય કે ખુદા પણ કયામતના મેદાનમાં એને માફ કરે. કારણ કે પ્રશ્ન કરી શકે, તમે મારા બંદાને માફ કર્યા છો કે હું તમને અહીંયા માફ કરું? હુમાયની મારિફતના આરીસામાં જો તો ઇન્સાની હુકૂક ઉપર ભાર દેવામાં આવ્યો છે. જો કેટલું ખુદા ગફૂર રહીમ છે એનાથી તમે અંદાજો કરો. તોહમત એ ગુનાહ છે જે એમાં નથી અને આપણે એનું બયાન કરીએ છીએ. તોહમત છે, ગીબત જેમાં એ ખામી છે અને પીઠ પાછળ એને કદાચ બયાન થયું તો એ ગીબત છે. ખામી છે એના અંદર, આ ડેફો છે એના અંદર, છતાં એ ડેફો આપણે બયાન કરીએ છીએ, તો ગીબત. તો આ શું થયો? મારિફતના આરીસામાં આપણે જોઈએ તો આપણને અંદાજો થશે કે અલ્લાહ ઇન્સાનને કેટલું ચાહે છે, કેટલી મોહબ્બત કરે છે. જો મારી આદત છે, હું એ જ ઠપથી, ચાહે 5000નો મજમો હોય, 500નો મજમો હોય, 50 માણસ હોય, 5 માણસ હોય, એ જ ખુલૂસથી પડું છું. કેમ કે જે લોકો અહીંયા બેસેલા છે
હું એના માટે કરું છું. જે લોકો નથી આવ્યા એના માટે નથી પડતો. એટલે કે તમે કોશિશ કર્યા, તમે પ્રયાસ કર્યા, અને લોકો પ્રયાસ કરે છે, લોકો કોશિશ કરે છે કે આવીને બેસીને અમે કાંઈક શીખીએ. હદ ઉપરાંત લોકો આજના યુગ અને આજના જમાનાની અંદર કોશિશ કરતા હોય, પણ આ કોશિશોમાં એક કોશિશ આપણે કરીએ કે જેનાથી અંદાજો થાય કે અલ્લાહ ઇન્સાનોથી કેટલું મોહબ્બત કરે છે, કેટલું મોહબ્બત કરે છે, માં કરતા વધારે. એક માની મમતા કેવી મમતા છે કે જેટલું પણ બચ્ચા બદમાશ કેમ ના હોય, પણ માં ની એક મીઠી નજર બચ્ચા ઉપર પડે અને માં એને આખી વસ્તુઓને માફ કરી દે. અને એના કરતા વધારે મોહબ્બત કરનાર કોઈ વસ્તુ છે, કોઈ જાત છે, તો એ જાતે ઇલાહિયા છે, જાતે ખુદા છે. એક ફકીર હતું, એ જૂની ઇમારત, બહુ જ જૂની ઇમારત એક બનેલી હતી, એમાં ટેક લગાવીને બેસી ગયો. હવે જૂની ઇમારત બહુ જ જૂની, 200-300 વર્ષની હશે. હવે અહીંયા બેસી ગયો ને પછી ભીત પડી ગઈ. બાદશાહને ખબર પડી કે કોઈ ફકીર આ ભીતના સહારો લઈને અને બેસેલું હતું અને એનું વજન પડ્યું અને જૂની ભીત પડી ગઈ. તો આ બાદશાહ જે જમાનાનું હતું, એ જમાનાના બાદશાહના બાપ દાદાઓ એ જૂની મસ્જિદ બનાવ્યા હતા, એની ભીત હતી. બાદશાહ બહુ નેરવે થયું. બાદશાહ ફકીરને બોલાવે છે. લોકો એમ સમજ્યા કે શાયદ હવે મોતની સજા એને મળશે અને એને મારવામાં આવશે. સાચને બાદશાહ કહે છે કે તું મોટી ભૂલ કર્યો છે, મારા બાપ દાદાની આ જૂની મસ્જિદ હતી, તું ત્યાં બેસી ગયો અને તેના થકી આ મસ્જિદ પડી ગઈ, તને મોતની સજા આપું છું. હવે તે જમાનામાં મોતની સજા પહેલા મરજી પૂછવામાં આવે છે કે તારી મરજી, તારી કઈ ખ્વાહિશ, આખરી ખ્વાહિશ શું છે બતાવ. તો આખરી ખ્વાહિશ પૂછવામાં આવી કે આખરી ખ્વાહિશ તારી શું છે? કીધું કે બસ એક સવાલ છે. બાદશાહ का શું સવાલ છે? કે સવાલ એ છે કે આ મસ્જિદ કેવી છે? કે અમારા બાપ દાદાની તેની બનાવેલી મસ્જિદ છે. કીધું કે આ મારું શરીર કેનું બનાવેલું છે? કીધું કે આ શરીર તો ખુદાનું બનાવેલું છે. તો બસ ફકીર એને સમજાવવાની કોશિશ કરે છે કે તારા બાપ દાદાની મસ્જિદ મારા થકી ભાંગી ગઈ તો તું મોતની સજા આપે છે. હું તો ખુદાનું બનાવેલું એક શરીર છું. અગર તું મને મોતની સજા આપશે તો ખુદા તને કેટલી મોટી સજા આપશે. તો ખુદા ડગલે અને પગલે ઇન્સાનને બક્ષવાનું બહાનું તલાશ કરે છે. બસ ઇન્સાનથી એક કઈ સારું કામ થઈ જાય, કોઈ આવ્યા ના હોય, નિયત કર્યા હોય કે આજે મસ્જિદે પહોંચવાનું છે, ફક્ત ઘરે બેસીને. હવે એમ ના હોય કે ફક્ત નિયત જ કરીને, અગર બેસીને એક નિયત કરી લે, નિયત થઈ ગઈ કે આજે હું ન કરવાનું છું મસ્જિદે મજલિસ સાંભળવા માટે, કુરાનની તિલાવત સાંભળવા માટે, વચમાં કાંઈ એવું કામ આવી ગયો, ના પહોંચી શકો, એની પણ જઝા ખુદા આપે છે. એની પણ જઝા ખુદા આપે છે. જે સારું કામ કરવાનું વિચાર્યા હોય એનું પણ જઝા ખુદા આપે છે. બનવા જોગ નથી કે આપણે વિચારીએ કે હું મારા કોમ્પમાં પૈસા વેરસે કરું છું, વિચારી લીધા અને વિચારવા બાદ આપણે બેંકમાં ગયા અને પોતાનું કોમ્પને આપણે વેરિફિકેશન કરીએ છીએ, ખાલી છે. તમે બેંક મેનેજરથી કહી શકો હું તો વિચાર્યું હતું કે આજે 200 € નાખ્યો, કે વિચારવાથી અહીંયા કઈ પૈસા અંદર દાખલ નથી થતો, આમાં નાખવું પડે છે. પણ અલ્લાહનું બાંક એવું બાંક છે, તમે નાખો કે ના નાખો, ફક્ત વિચાર્યા, જઝા શરૂ થઈ ગઈ. અંદાજો કરો કે અલ્લાહ કેટલું ગફૂર રહીમ છે. એક કસીદા ઉપર મારી આ તકરીરને ખલાસ કરું છું. અલી કે નામ જહાં મેં તેરી મિસાલ
نہیں، تیری حیات کے شیشے میں کوئی بال نہیں، نگاہ غایت فاسق کو تو نے پھوڑ دیا، اب اس کی آنکھ ملانے کی بھی مجال نہیں، اب اس کی آنکھ ملانے کی بھی مجال نہیں، یزیدیت کی ہواؤں سے جو لچک جائے، حسینیت کے درختوں میں ایسی ڈال نہیں، حسینیت کے درختوں میں ایسی ڈال نہیں، کہاں حسین نے باطل اگر مٹا نہ دیا، تو پھر خدا کی قسم میں علی کا لال نہیں۔ صلوات عظمت محمد و علی محمد۔ اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعين غطاء تسكنه أرزك طوعا وتمتع فيها طويلا. કેટલા પણ મરીઝ છે આપણા બીમારીસ્તાનમાં છે, જે લોકો હોસ્પિટલાઇઝે છે એના માટે તડફે. أما يجيب المضطر إذا دعا ويكشف السوء، أما يجيب المضطر إذا دعا ويكشف السوء، أما يجيب المضطر إذا دعا ويكشف السوء. اللهم صل على